आजादी करने का साहस करता हूं, अंधेरा छटेगा, सूरज निकलेगा, कमल खिलेगा। फौलादी बाजू अटल इरादे दिल में गूंजे देश राग। फौलादी बाजू अटल इरादे दिल में गूंजे देश राग। लाखों हाथ उठाकर देखो देश रहा है मेरा जान। माथे पे माटी का टीका, इसके आगे हर रंग। ત્યાર પછી ઓછો છે આપણી પાસે. ત્યાર પછી રતિલાલ ફેફાર ચાલો જલ્દી આવી જાઓ. પછી ભગવાનજીભાઈ સંજીભાઈ, ભરત મોરારજીભાઈ, ભગવાનજી કુંવરજીભાઈ અને દેવસિંહ. ભાઈ ભાઈ કરું કરું ને ભાડો ભાડો આમરે ચાલો જખ્ય આવી જાઓ. અને આપણે ઉપસરપંચ યુવાન કાર્યકર બેલાના કાંતિભાઈ ઉભરે ગઢવીભાઈ અહીંના તમામ પીપળી રોડના તમામ ઉદ્યોગપતિ, ગામના સરપંચ, માજી સરપંચ, મંડળીના પ્રમુખ, મારા વડીલો, ભાઈઓ અને બહેનો, 1985 માં જયારે અમુભાઈ અઘારા લડ્યા ત્યારે હું રાતે આવ્યો તો બાપાની ડેલીમાં બેઠો કે બાપા હવે આપણે શું કરવાનું હોય. માનસિક રીતે કોઈ નક્કી નહોતું ગામમાં. ત્યારે 25 આગેવાનને બોલાવ્યા અને બોલાવીને નક્કી કર્યું કે આપણા જેતપરના અમુભાઈ લડે. તો ત્યારે ગામે નક્કી કર્યું અને 100% જે ગામ એ 85 માં આપ્યા અને અત્યાર સુધીના લગાતાર જે ભારતીય જનતા પાર્ટી હારે તમે રહ્યા છો, હું અભિનંદન આપું. બીજી વાત છે, હું આવતો હતો, મને આમ રૂંગું આવે ઘોડા બેન હતા, બેનો ગીત ગાતા હતા. હજી નર્મદાનું પાણી અહીંયા આવ્યું નથી. કઈ છે મહેન્દ્રનગર પાસે અહીંની લાઈન મંજૂર થઈ ગઈ છે. તો મને એવું લાગે બેઠા બેઠા કે આમથી આવે સીધી આવે સારું કે આમથી આવે સારું. પેલા મને કયો હા, મને એવું આમથી આવે તો વાહે કોઈ આવે નહીં. ડેમનું પાણી આવતું ને, ડેમનું પાણી વાયેલા ખેતર દુખી જોય. એવું લાગે કે પછી પાછલા દિવસોમાં કઈ તકલીફ ન પડે. આ યોજના જે 9 ગામની યોજના છે એ આપણે બાયપાસ પાસે 19 કરોડના ખર્ચે જે ટાંકાનું કામ ચાલુ થયા એમાં નર્મદાનું પાણી આવશે. નર્મદાનું પાણી આવ્યા પછી આ ગામને પીવાનું પાણી આવશે. બીજી જે વાત છે, 1 મહિનામાં 20 દિવસમાં પાવડિયારી પાણી આવશે. અને ખેતર બેતર ખેડીને રાખજો. અને કારખાના વાળા લીધા હોય તો ખેડૂતને વાહ આપજો. પાછા તમે કારખાના ન કરો ત્યાં સુધી નથી. પાણી આવે એટલે વાવશે. તો મચ્છુ 2 માંથી મચ્છુ 3 માં આજ મારો ચૂંટણી ઢગેડો હોય, આપજો બધાને, કોપી આપજો બધાને. જે બોલી કરવાનું હોય. મને યાદ છે કે ગઈ ચૂંટણીમાં હું નીકળો ત્યારે આ રોડ નું ડેવલપમેન્ટ નહોતું. અમારે જીતુ ભેગો હોય ત્યારે અમારે હેરવડે મામા રહ્યા ને, જીતુ ને મામાને કીધું મામા થોડા જીગર મારા જેવા શંકર મામા, મેં દેખાતું કારખાનું કરો ને પીપળી રોડ ઉપર કે મને જ આ કુવામાં નાખો હોય. એ કે શું કામ? મેં આ રોડ નું ડેવલપમેન્ટ થાય. એ કે તું કહેતો હોય તો કરવું કે શંકર મામા. અને શંકર મામાએ કારખાનું કર્યું, ગેસની લાઈન સ્પેશિયલ એને અહીંયા આપી. કે 5 વર્ષ પહેલા આ જમીન આપણી 50,000 લાખમાં જાતી હતી. ખાલી ગેસની લાઈન આવી, સબસ્ટેશન આવ્યા, પાણી તો બાકી જ છે.
કારખાના દેવાનું ઘરનું. ખાલી 2 વાત આવી ત્યાં આપણી જમીનના 25 લાખ થી અમારા ભણાભાઈ આવ્યા હતા. 4 વર્ષ પહેલા જમીન વેચવા આવ્યા હતા. મને કે જમીન 4 લાખમાં જેથી પૈસા દેવા હોય તે મારે કઈ પૈસાની જરૂર નથી, પણ આવા ભાવ આવે ને એટલે કે આટલા પૈસા કે છોકરો છે રાખો ભણાભાઈ મારે જોતી નથી ઉધાર, પણ તમે 1 વર્ષ ખમો. હમણાં મેં પૂછ્યું ભણાભાઈ શું થયું કે 25 લાખ આવ્યા. આ ભણાભાઈ હારી એમને દેવા આવ્યા હતા. એક પણ મોરબી માળિયામાં મેં મારા વિસ્તારમાં સાચી સલાહ આપી છે અને એક પણ ખેતર લીધું નથી. લીધું તો 1 ગણો મેં લીધી ધરાઈ ગયા. એક પણ ખેતર મફત દીએ ઉધાર દીએ તો પણ નથી લીધું. એક ગામમાં પૂછી આવો, સાચી સલાહ આપી છે. એ શેઠ જે ડાયવો માળિયા તાલુકામાં આવવાનો હતો, મેં એમ કીધું ખમજો ગામ આખું વેચતા હતા. બોરકી ગામ, વરસામેડી ગામ, આખું ગામ કે કાનાભાઈ ઘરા ગોતી આવો. મેં તો 6 મહિના તો ખમો, 12 મહિના તો ખમો, ખમાડતો આશ્વાસન આપતો. અને એ શેઠ જે ડાયવો પેલા પવન ચકી નાખી તો 10,000 લાખ રૂપિયા થયા, અને એ શેઠ જે ડાયવો તો 5 લાખ રૂપિયા કાઠાના થયા. તો હવે 5 ના 10 કરવા તો ઉદ્યોગ આવે 5 ના પતિ થવાના. અમારે આ કરવાનું. કોંગ્રેસ વાળા કોઈને પાણા નથી નાખવાના. એટલે આજે મારા ગામમાં આ ગામમાં વધારે મતદાન થાય અને વધારે બહુમતી મળે છે જ, પણ 10% મળે. કારણ કે આ ચૂંટણીનો માહોલ અલગ છે. કાલે બધે ગામડે તો